નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. હાથીગઢ ગામે છેલ્લા 10 વર્ષથી અન્નજળ ત્યાગ કરી બેઠેલા મહિલાએ આખરે અનશન તોડ્યું. પાટીદાર સમાજના મહિલા અગ્રણી જિગીશાબેન પટેલ દોડી આવ્યા હાથીગઢ. જિગીશાબેન પટેલ પીડિત મહિલાને પાણી અને બિસ્કિટ ખવડાવી અનશન તોડ્યા. ભાજપ નેતાના પુત્રવધુએ છેલ્લા 10 વર્ષથી અન્નજળનો ત્યાગ કર્યો હતો. ન્યાય નહીં મળે ત્યાં સુધી સસરાના ઘર બહાર રહેવાની પીડિત મહિલાની જીદ. સમાજ અને રાજકીય આગેવાનો સાથે વાતચીત કરી હકારાત્મક નિર્ણય આવે તેવા પ્રયાસો કરવા જિગીશાબેને ખાતરી આપી. 2019થી ભરણ પોષણના રૂપિયા નહીં મળ્યાનું પીડિત મહિલાએ જણાવ્યું હતું. જી બેન, આજે 10 દિવસ થયા છે તમે ઉપવાસ ઉપર બેઠા છો. આજે જિજ્ઞાસાબેન આવ્યા હતા અને પારણા કરાવ્યા, શું કહો? જિગીશાબેન સાથે મારે રાત્રે વાત થઈ હતી 11 વાગે. બેને એવું કીધું, હું ને સમાજ તમારે હારે છે, તમને ન્યાય અપાવશું, તમારી ન્યાયની લડાઈમાં અમે હારે છીએ. પણ હું કાલે આવું અને સવારમાં પણ કોલ આવ્યો કે બેન હું આવું છું, મારા હાથે પારણા કરવા પડશે અને તમારે હારે પછી તમે ત્યાં બેસજો. મેં તો કાંઈ નહીં બેન. પછી બેને આવીને મને પાણી પાયું ને મારે પારણા કરાવડાવ્યા છે. શું માગણી છે હવે? માગણી એ છે કે બેન આવીને વયા ગયા છે, મને ન્યાય મળ્યો નથી હજી. જ્યાં લગી મને ન્યાય ન મળે, મારા સસરા સામે આવીને મને પૂરેપૂરો ન્યાય જ્યાં લગી નહીં આપે ત્યાં સુધી હું અહીંયા બેઠી છું ને અહીંયા બેઠી રહીશ. ગામે આવ્યા છો અને એક દીકરી જે છે અન્નજળ ત્યાગ કરીને બેઠા છે, ન્યાય માટે શું? ગઈકાલે રાત્રે અમને 11 વાગે ફોન આવ્યો હતો દયાબેનનો, એટલે અમે આજે બીજા દિવસે એમની મુલાકાત માટે આવ્યા છીએ. અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે એક ઘરની મેટર છે, ઘરનો મુદ્દો છે અને ઘણા સમયથી બેન એમના પિયર છે, પરંતુ એક નાની દીકરી છે એટલા માટે થઈ અને જે કોર્ટે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણેની કંઈક વાત છે. પરંતુ રોડ રસ્તા ઉપર બેસીને આ વસ્તુ યોગ્ય નથી એવું અમે બેનને પણ સમજાવ્યું છે અને 10 દિવસથી એ અંજળનો ત્યાગ કર્યો તો એના માટે અમે પારણા પણ એમને કરાવડાવ્યા છે. મારું સામેવાળા પક્ષને પણ કહેવાનું છે કે ભાઈ ઘરની બેન દીકરી છે તો એમને સાથે લઈ અને યોગ્ય જે કંઈ પણ એનો નિકાલ આવે એ કરવો જોઈએ. અને સામાજિક આગેવાનોને પણ કહું છું કે જેટલું બને એટલું જલ્દી આ મામલાને યોગ્ય રીતે થાળે પડે એવી રીતનું એક પ્રયત્ન પણ કરવો જોઈએ અને સુખદ અંત આનો લઈ આવવો જોઈએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.